બધી મોટી નહીં, એમને એમના કામ માટે મતલબ છે. આટલું બધું કરવા છતાં એ લોકોએ કામ પાછું ચાલુ કરેલું છે. આ કામ ફરી પાછું ચાલુ થવું ન જોઈએ. અને કોઈને પણ નુકસાન થશે તો કડક પગલાં લેવામાં આવશે. એ પછી રૂપિયા દબાવે કે ગમે તે કરશે, પણ આ બધું બનશે. વડોદરામાં નવી બંધાતી સાઇટના કારણે દિવાલ ધરાશાયી થઈ છે. વાઘોડિયા રોડ કાદર્શન રોડ પર આવેલા નંદનવન ડેવલપર બિલ્ડરની નવી સાઇટ પર આ ઘટના બની હતી. સર્જન એન્કલેવ અને બાલાજી પ્લેટી કોમ્પ્લેક્સ વચ્ચે બની રહી છે આ નવી ઇમારત, જેમાં આ ઘટના બની હતી. સર્જન એન્કલેવની સેફટી વોલ થઈ છે ધરાશાયી. સેફટી વોલ ધરાશાયી થતાં બંને કોમ્પ્લેક્સના રહીશોના જીવો ચોંટ્યા છે તાળવે. લોકોના ટોળા ઘટના સ્થળે એકત્ર થયા હતા. સેફટી વોલ ધરાશાયી થતાં સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને લોકોના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા. પાણીગેટ ફાયર સ્ટેશન કોલ મળેલ કે કલા દર્શનની બાજુમાં સર્જન કોમ્પ્લેક્સની બાજુમાં એક દિવાલ ધરાશાયી થઈ છે. તો સ્થળ પર આવતા જાણવા મળેલ કે બાજુની જે દિવાલ ધરાશાયી થઈ છે, જે બાજુમાં કોઈ કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે, એના કારણે એવો બનાવ બન્યો એવું લાગી રહ્યું છે. અને જે દિવાલ ધરાશાયી થઈ એના કારણે ઉપર જે કોમ્પ્લેક્સમાં મકાનો છે તેમાં પણ એની અસર થઈ છે, જેના કારણે હવે અત્યારે જે કોમ્પ્લેક્સમાં રહેનાર પબ્લિક છે એમને ખાલી કરાવવાની પ્રોસેસ ચાલુ છે. ના, તેઓ કોઈ બનાવ નથી બન્યો કે કોઈને જાનહાનિનું નુકસાન થયેલું છે. આ અંગે તેના બિલ્ડર પરેશ પટેલે નિવેદન આપ્યું છે કે અમે તમામ પ્રિકોશનના પગલાં ભર્યા છે. પાણી લીકેજ થતું હોવાથી સેફટી વોલ ધરાશાયી થઈ ગયો હતો, પણ આ ઘટનાના મળતા અહેવાલ મુજબ ઘટનામાં કોઈ પણ સ્થાનિક લોકોને કે આજુબાજુમાં રહેતા કોઈ પણ લોકોને નુકસાન પહોંચ્યું નહોતું. અમારો નંદનવન ડેવલપર છે, નંદનવન કોમ્પ્લેક્સ છે. અમે કોમ્પ્લેક્સમાં બનાવતા પહેલાં પ્રિકોશન તો લીધેલા છે, ફાઇલ પણ કરેલી છે, પરંતુ કોમ્પ્લેક્સ બનાવી રહ્યા છે તો આજુબાજુનું કોમ્પ્લેક્સ રેસિડેન્શિયલ છે, તેનું લીકેજના કારણે ભેખડ ધરી પડી છે. કોઈ પણ જાતનું નુકસાન, એટલે નુકસાન મીન્સ કે કોઈ હોનારત થઈ નથી અને કોઈ જાતની તકલીફ પડી નથી, બરાબર છે. અને તે છતાંય કોમ્પ્લેક્સના રહીશો જોડે બેસી અને વચ્ચેનો આપણે રસ્તો કરી અને સારું કરીશું. કઈ દિવાલ? એ દિવાલ પડી જાય ને પછી એ અમારા ફાઇલ સાથે આખી પડી ગઈ છે. એનું કારણ એક જ છે કે પાછળથી ભેજને કારણે લીકેજ પડી ગઈ છે. એવું કે છે, પણ આપણે એને ટેકનિકલ માણસોને બોલાવી અને એનું સોલ્યુશન લાવીશું. ના, કોઈ ઘટના ઘટી નથી. એ તમે પૂછી શકો છો ને જોઈ પણ શકો છો. તો પછી બીજી તરફ સ્થાનિક મહિલા કૃષ્ણા મકવાણાએ ગંભીર આક્ષેપ કર્યા છે. બિલ્ડિંગમાં સેફટી વોલ ધરાશાયી થતાં તિરાડો પડી ગઈ હતી. કલા દર્શન થી ડીમાર્ટ જતા રોડ પર આ વચ્ચે સર્જન કોમ્પ્લેક્સ અને બાલાજી એન્કલેવ જે બીપીએસ જૂની હતી એની સામેનો રોડ છે. ત્યાં આગળ એક નવું કામ થઈ રહ્યું છે. તો એ લોકોએ જે ખાડા ખોદ્યા છે એના લીધે સર્જન અને બાલાજી બે બિલ્ડિંગને ડેમેજ થવાનો ભય છે. અને એ લોકોએ જે ઊંડા ખાડા ખોદ્યા છે એના લીધે અમારા ઘરમાં વાઇબ્રેશન પણ ચાલુ થઈ ગયું છે. અને એક દુકાનનું પતરું ઓલરેડી પડી ગયું છે, બીજું પડવાની તૈયારીમાં છે. એટલે ભયના માર્યા બધી જ પબ્લિક રોડ પર આવી ગઈ છે. ઘરમાં રહેવાનો ભય લાગે છે, કારણ કે બિલ્ડિંગ પડે એવો ભય થઈ ગયો છે. અને ઓલરેડી આ બંને બિલ્ડિંગ 25 થી 26 વર્ષ જૂની છે, એટલે રીડેવલપમેન્ટમાં જાય એવી પોઝિશન તો આવી જ ગઈ છે એના લીધે બધાને ભય છે. એટલે બધા બહાર હા થઈ ને આ અહીંયા આગળ જે દુકાન છે એનું પતરું ઢળી ગયું અને જે કમ્પાઉન્ડ વોલ હતી એ પણ આખી પડી ગઈ છે. તાત્કાલિક પગલાં ભરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. બિલ્ડરને વિનંતી કરી છે કે આ અંગે યુદ્ધના ધોરણે તાત્કાલિક પગલાંઓ લેવામાં આવે અને તેઓની સુરક્ષાને સુનિશ્ચિત કરવામાં આવે.